કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુથી કોઈ ભાગી શક્યું નથી. આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે એ વાર્તાનું નામ છે મૃત્યુની વાસ્તવિકતા. વાત છે એક ગામની. એક ગામમાં એક સ્ત્રી, જેને 3 બાળકો, પોતાના પતિ સાથે સરસ મજાનું જીવન જીવે. એક દિવસ અચાનક જ તે સ્ત્રીના સૌથી નાના બાળકને, કે જેની ઉંમર આશરે 3 વર્ષ હશે, તે છોકરાને એક સાપ કરડ્યો. સાપને કરડતા વેત જ તે છોકરાનું મૃત્યુ થયું. હવે પેલી જે સ્ત્રી હતી, કે જે માતા હતી, એ ખૂબ આક્રાંત કરી રહી હતી, ખૂબ રડી રહી હતી. તે સ્વીકારવા તૈયાર નહોતી કે તેનો નાનો છોકરો મૃત્યુ પામ્યો છે. તેણે એટલો બધો આક્રાંત કર્યો, એટલો બધી રડવાનું ચાલુ કર્યું કે કોઈકે તેને સલાહ આપી કે તું આવી રીતે રડે છે, આવી રીતે આક્રાંત કરે છે, એના કરતા આપણા ગામના ફાધરે એક મહાન સંત આવ્યા છે, જે સમાધિ લગાવીને બેઠા છે, જે લોકોની વાત સાંભળે છે અને તેમને લગતા તેમના નિવારણ પણ આપે છે. તો તમે ત્યાં જઈને વાત કરો તો તમને જે કંઈ દુઃખ છે, તમને જે કંઈ આક્રંદ છે, તેમાંથી તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો ચોક્કસ મળશે. અને એવું કહેવાય છે કે જે સાધુ છે, જે મહાત્મા છે, તે ખૂબ ચમત્કારિક છે. જો તમે ખૂબ ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી જો તમે કદાચ વિનંતી કરો તો કદાચ તે તમારા બાળકને જીવતો પણ કરી શકે, તેટલી તે સાધુ મહાત્મામાં શક્તિ છે. તમે એકવાર તે સાધુ મહાત્માને મળો. આ જે માતા હતી, તેને થયું કે ચલો હું તેને મળું અને મારા બાળકને શક્ય હોય તો જીવતો કરું. આ સ્ત્રી પેલા સાધુ મહાત્મા પાસે ગઈ. તે સાધુ મહાત્મા બીજા કોઈ નહીં પણ ગૌતમ બુદ્ધ હતા. તેમણે ગૌતમ બુદ્ધને જઈને ખૂબ આક્રંદ કર્યું, ખૂબ રડ્યા, ખૂબ કહ્યું કે મહારાજ આવું કેમ? મારો સૌથી નાનો દીકરો, કે જેણે જો દુનિયા જોઈ જ નથી, તેને આ ભગવાને મારી પાસેથી કેમ છીનવી લીધો? મને ખબર છે કે તમારામાં શક્તિ છે, તમારામાં તાકાત છે કે તમે મારા છોકરાને જીવતો કરી શકો છો. તો મારી વિનંતી છે કે તમે ચાહો તો મારું જીવન લઈ લો, તમને જોઈએ તે લઈ લો, પરંતુ મારા છોકરાને જીવતો કરો. ગૌતમ બુદ્ધ સાહેબ, સ્વામી મહારાજ કંઈ બોલે તો પેલી સ્ત્રી સાંભળવા તૈયાર નહીં. ગૌતમ બુદ્ધજીએ ઘણી વખત તે સ્ત્રીને રોકવાનો પ્રયાસ કર્યો, કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પેલી સ્ત્રી તો સાંભળે જ નહીં. બસ પોતાનું ને પોતાનું, મારા છોકરાને જીવતો કરો, નહીં તો હું પોતે મરી જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, ગમે તે કરો, મને તમારી પર વિશ્વાસ છે કે તમે મારા છોકરાને જીવતો કરશો. બસ આ જ રીતનું તે રટણ કર્યા કરે અને ગૌતમ બુદ્ધજીને કહ્યા કરે. ગૌતમ બુદ્ધજીને થયું કે હવે આ સ્ત્રી આવી રીતે નહીં માને, તો તેમણે તે સ્ત્રીને કહ્યું કે 1 મિનિટ શાંત થાવ બેન, હું તમારા છોકરાને જીવતો કરી આપીશ. જેવું આવું સાંભળ્યું, તરત જ પેલી સ્ત્રીના જે દુઃખભર્યો ચહેરો હતો તેમાં થોડીક ખુશી આવી ગઈ. તે સ્ત્રીએ તરત જ ગૌતમ બુદ્ધની વાત સાંભળવાનું શરૂ કર્યું કે હા મહારાજ, મારા છોકરાને જીવતો કરો, બોલો તમે શું કહી રહ્યા છો? ગૌતમ બુદ્ધએ કહ્યું કે તમારા છોકરાને જીવતો કરી શકીશ, પરંતુ તમારે ખાલી ફક્ત એક શરત છે, તે પૂરી કરવાની છે. પેલી સ્ત્રીએ કહ્યું કે તમે કોઈ પણ શરત કહો, બધી શરત હું પૂરી કરીશ, તમે તેની ચિંતા નહીં કરો. આ એક માતાનો વાયદો છે, પરંતુ તમે મારા છોકરાને જીવતો કરી આપો. ગૌતમ બુદ્ધજી કહ્યું મને ખબર છે તમારા વિશ્વાસ છે, છતાં પણ શરત સાંભળી લો. શરત ફક્ત એટલી જ છે કે તમારે તમારા ગામના કોઈ પણ ઘરમાંથી એક વાડકીમાં થોડા રાઈના દાણા લાવવાના છે અને અહીંયા આપવાના છે. પેલી સ્ત્રીએ કહ્યું
જે માતા હતી તેણે કહ્યું, ઓહો, આમાં ક્યાં મોટી વસ્તુ છે, આ તો હું કરી જ શકીશ, હું જઉં છું લેવા માટે. ગૌતમ બુદ્ધજીએ કહ્યું કે ભાઈ મારી વાત તો સાંભળો, હજુ વાત અધૂરી છે. વાત મારી એટલી જ છે કે રાઈના દાણા લાવવાના છે વાડકીમાં, પણ એ રાઈના દાણા એવા ઘરમાંથી લાવવાના છે કે જે ઘરમાં કોઈ પણ મૃત્યુ ના થયું હોય, એ ઘરમાં કોઈ પણ વ્યક્તિની મોત ના થઈ હોય. પેલી સ્ત્રીએ વિચાર્યું, માતા વિચાર્યું કે થોડુંક અઘરું તો છે, પણ મને ગામમાં 1-2 ઘર તો એવા મળશે જ કે જ્યાં કોઈનું મૃત્યુ નહીં થયું હોય. આ સ્ત્રી ખૂબ જ ઉત્સાહ સાથે આશ્રમમાંથી બહાર નીકળી, ગામના પાદરેથી ગામમાં આવી અને તેણે તેનું અભિયાન ચાલુ કર્યું. ગામમાં પ્રવેશતા જે સૌથી પહેલું ઘર હતું ત્યાં તેણે બારણું ખખડાવ્યું. તેના હાથમાં એક નાનકડી વાડકી હતી. વાડકીમાં સામેવાળી જે વ્યક્તિએ બારણું ખોલ્યું, સામે સ્ત્રી હતી, તેણે બારણું ખોલ્યું. તો આ જે માતા છે તેણે તે સ્ત્રીને કહ્યું કે મને આ વાડકીમાં થોડાક રાઈના દાણા જોઈએ છે, તો મને આપશો? પેલી સ્ત્રી કીધું ચોક્કસ જ. એમ કહીને તે વાડકી લઈને અંદર રાઈના દાણા લેવા ગઈ અને વાડકીમાં રાઈના દાણા લઈને આવી. હવે જે માતા હતી તેણે તે સ્ત્રીને કહ્યું કે ચલો, મને રાઈના દાણા મળી ગયા, તમારો ખૂબ ખૂબ આભાર, પરંતુ ખાલી તમને એટલું જ કહો કે આપણા ઘરમાં અત્યાર સુધી કોઈનું મૃત્યુ તો થયું નથી ને? જેવું આવું કીધું તરત જ પેલી સામેવાળી સ્ત્રી રડી પડી અને તેણે કહ્યું કે હમણાં 3 મહિના પહેલા જ મારા પતિનું અવસાન થયું છે. સવારે તો તેમના ધંધા રોજગાર ઉપર ગયા હતા અને બપોરે જ સમાચાર આવ્યા કે તે તેમના કામના સ્થળ ઉપર જ, ધંધાના સ્થળ ઉપર જ ઢળી પડ્યા અને અચાનક તેમનું મૃત્યુ થયું. પેલી સ્ત્રીએ રડતા રડતા આવી વાત કરી. એટલે જે માતા હતી તેણે કહ્યું કે બેન, મને માફ કરજો, હું તમારા રાઈના દાણા નહીં લઈ શકું, કારણ કે મારે એવા ઘરમાંથી રાઈના દાણા લાવવાના છે કે જ્યાં કોઈ મૃત્યુ ના થયું હોય. આમ કહીને માફી માંગીને પેલી જે માં હતી તે ગામના બીજા ઘર તરફ આગળ વધી. ત્યાં જઈને બારણું ખખડાવ્યું તો કોઈ ભાઈએ બારણું ખોલ્યું અને આ વખતે તેણે પહેલાં જ વાત કરી કે ભાઈ, મારે તમારા ઘરમાંથી રાઈના દાણા જોઈએ છે, પરંતુ જો તમારા ઘરમાં કોઈ પણ મૃત્યુ ના થયું હોય તો જ મને રાઈના દાણા આપજો. પહેલા ભાઈએ કહ્યું કે બેન, હમણાં 6 મહિના પહેલાં જ મારા દાદાનું મૃત્યુ થયું છે, એટલે મારા ઘરમાં પણ મૃત્યુ થયું છે, તો તમને હું રાઈના દાણા નહીં આપી શકું. આ જે માતા હતી ત્રીજા ઘરમાં ગઈ. ત્રીજા ઘરમાં એક દાદી જેવા હોય તેમણે બારણું ખોલ્યું અને તેમણે જે માતાજીનો દાદીને વિનંતી કરી કે જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય તો મહેરબાની કરીને મને આ એક વાડકીમાં થોડા રાઈના દાણા આપો, મારે સાધુ મહારાજને આપવાના છે, જેથી મારો છોકરો જીવતો થઈ શકે. દાદીમાએ વાત સાંભળીને દાદીમા તરત જ રડી પડ્યા. દાદીમાએ કહ્યું કે બેટા, મને બહુ દુઃખ થાય છે કહેતા કે હજુ 15 દિવસ પહેલા જ મારા પુત્રના પુત્રીનું, એટલે કે મારી પૌત્રીનું અવસાન થયું છે. તે ગામના પાદરે રમતી હતી અને રમતા રમતા કૂવા પાસે ગઈ અને કૂવામાં પડી ગઈ અને આ રીતે તેનું મૃત્યુ થયું. આવી રીતે આ જે માતા જે પણ ઘરે રાઈ લેવા જાય તે દરેક જગ્યાએથી એક જ જવાબ મળે કે અમારા ઘરમાં તો કોઈનું મૃત્યુ થયું જ છે. આખા ગામના મોટા ભાગના ઘરોમાં, બધા ઘરોમાં ફરી વળી તો કોકના પતિનું અવસાન થયું હતું, કોકના પિતાનું અવસાન થયું હતું, કોકની પત્નીનું અવસાન થયું હતું, કોકના બાળકોનું અકાળે મૃત્યુ થયું હતું, કોકના વડીલોને ઉંમરના હિસાબે મૃત્યુ થયું હતું. પણ આ ગામમાં એક પણ ઘર એવું નહીં મળ્યું કે જ્યાં કોઈનું મૃત્યુ ના થયું હોય. આટલી બધી મહેનત કર્યા પછી તે સ્ત્રી થોડી હળવી પડી. થોડું તેણે વિચાર્યું કે મારી જે જીત છે તે ખોટી છે, મારે ભગવાન બુદ્ધજીને આટલા બધા મજબૂર નહીં કરવા જોઈએ કે મારા છોકરાને જીવતો કરો, કારણ કે આજે મને સમજાયું છે કે મૃત્યુ તે વાસ્તવિક છે, મૃત્યુ તો નિર્મિત જ છે, મૃત્યુ તો આવવાનું જ છે. કોનું મૃત્યુ ક્યારે આવવાનું છે તે કંઈ નક્કી નથી, પણ મૃત્યુ આવવાનું છે તે સ્વીકાર કરી લેવો જોઈએ. અને આ વાતનો તે સ્ત્રીએ તે માતાએ સ્વીકાર કર્યો અને પાછી આવીને આશ્રમમાં આવીને ભગવાન બુદ્ધને મળી તેમને
વંદન કર્યા અને કહ્યું કે મહારાજ, હું મૃત્યુની વાસ્તવિકતા સમજી ગઈ છું. હવે મને તમારા પ્રત્યે કોઈ ગુસ્સો નથી. હવે તમારા છોકરાને જીવતો કરવા માટે હું કોઈ જીત પણ નહીં કરું અને જે કંઈ છે તેનું સ્વીકાર કરીશ, મૃત્યુનો સ્વીકાર કરીશ અને મારા છોકરાને જે પણ વિધિ કરવાની હશે, જે અગ્નિ સંસ્કાર કરવાનો હશે તે હું પૂરું કરીશ અને મારું આગળનું જીવન આગળ વધારીશ અને બાકી જે બાળકો છે બીજા બે, તે બાળકોના જીવન સુધારણા માટે, તે બાળકોમાં સંસ્કાર શિક્ષણ માટે હું કામ કરીશ. આજે મને મૃત્યુની વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. ભગવાન બુદ્ધ તે સ્ત્રીની સામે હસ્યા અને કહ્યું કે બેટા, જે કંઈ થશે સારું થશે. આમ કરીને તે લોકો છૂટા પડ્યા. મારા મિત્રો, આ જે વાર્તા છે મૃત્યુની વાસ્તવિકતા તે અહીંયા પૂરી. મારા મિત્રો, મૃત્યુ ખરેખર નિર્મિત છે. મૃત્યુને ટાળી શકાતું નથી, પણ મૃત્યુને સારું કેવી રીતે કરી શકાય તે આપણા હાથમાં છે. જો આપણે એક સારું મૃત્યુ ઈચ્છતા હોઈએ તો આપણે સારા કર્મો, સારા કાર્યો કરવા શરૂ કરવું પડશે. કોઈ સારું કરતું હોય તો તેને સાથ આપવો પડશે. હંમેશા સત્યનો સાથ આપીને જે સારું અને સાચું હોય તે કરવા તત્પર રહેવું પડશે. જ્યાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યાં અવાજ ઉઠાવવો પડશે. આપણે આપણું જીવન ફક્ત પોતાના માટે નહીં, પણ પોતાના સમાજ માટે, પોતાના દેશ માટે, આ દુનિયા માટે એક કરી છૂટવા માટે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે દુનિયા છોડીને જઈએ છીએ ત્યારે ફક્ત આપણા કર્મો જ લોકો યાદ કરે છે. આપણા કર્મો થકી આપણને ઓળખે છે અને પછી યાદ કરે છે. તો મારા મિત્રો, મૃત્યુને ટાળી શકાતું નથી, પણ મૃત્યુ પછી પણ આપણે અમર રહી શકીએ છીએ. તો આપણા જીવનમાં ક્યારે અચાનક કંઈ પણ આવી તકલીફ આવે, કંઈ પણ આવું થાય તો આપણે ભાગી નથી પડવાનું, પરંતુ જે મૃત્યુ છે તેને સ્વીકારવાનું છે, વાસ્તવિકતાને સ્વીકારવાની છે અને જીવનમાં આગળ કેવી રીતે વધી શકાય તેના માટે વિચારવાનું છે. આ જે વાર્તા છે મૃત્યુની વાસ્તવિકતા, તે આપણને ખરેખર ખૂબ સમજાવી જાય છે, જણાવી જાય છે, જે આપણે જાણવું, સમજવું ખૂબ જરૂરી છે. બને કે કદાચ આપણને નહીં પણ આપણા નજીકના કોઈ લોકોને આની જરૂર પડે તો આપણે કંઈક સમજાવીશું, તો એને સમજાવી શકીશું કે ભાઈ બેન, મૃત્યુ વાસ્તવિક છે, મૃત્યુને સ્વીકારવું પડશે અને આગળ વધવું પડશે. બસ મારા મિત્રો, આ જે વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે, સમજાવી જાય છે, તે આપણે શીખવું અને સમજવું જ રહ્યું. હવે મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજના સુવિચારો, કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ જે પોઝિટિવિટીથી ભરેલા છે, આ વિડીયોઝને તમે તો આગળ ફેરવશો, આગળ ફોરવર્ડ કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, કમેન્ટ કરશો તો એક પોઝિટિવિટીની ચેઇન જે મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરશો અને હું આશા રાખું કે તમે આટલી મદદ તો મને ચોક્કસ કરશો. મારા મિત્રો, આજનો જે સમય છે, સમય એટલો ઝડપથી જઈ રહ્યો છે, એટલા બધા બદલાવ થઈ રહ્યા છે કે આપણે આ સમયના દરેક તબક્કે ખૂબ જ પોઝિટિવ રહેવું, ખૂબ જ સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યાં કંઈ આપણે સહેજ પણ નિરાશ થઈએ છીએ, નકારાત્મક વિચારીએ છીએ, તરત જ આપણું જીવન એ દિશામાં ફરતું થઈ જાય છે. તો ચાહે ગમે તેટલી મુસીબત આવે, ગમે તેટલું આવે, પરંતુ આપણે નેગેટિવ નથી થવાનું, નકારાત્મક નથી વિચારવાનું. અને જ્યારે આવા કંઈ વિચારો કે કંઈ આવતું હોય ત્યારે આ જ પ્રકારના કોઈ વિડીયો કે પોઝિટિવથી ભરેલા હોય તે ઉપરાંત કે પોઝિટિવથી ભરેલા હોય તેવા પુસ્તકો, કોઈ સારી આત્મકથાઓ, કોઈ સારા મૂવીઝ કે જેમાં કંઈક સારી વાત હોય, પોઝિટિવિટીની વાત હોય, કોઈ મહાન લોકોની આત્મકથાઓ હોય, બાયોગ્રાફીવાળા પિક્ચર્સ હોય, આ બધું આપણે જોવું જોઈએ. એટલે આ બધામાંથી શીખીને આગળ વધવું જોઈએ. કારણ કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે પોઝિટિવ રહેવું, સકારાત્મક રહેવું. બરાબર ને મારા મિત્રો? તો આ ચેનલને વધારવામાં તમારી મદદ કરશો જ. હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સાચી અભિપ્સા. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સાચી અભિપ્સા. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.